શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ, જેમાં અમારી ચેનલ શિવશક્તિ ગોવિંદમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં ગીતાના અધ્યાયનો પાઠ કરીશું. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. પુરુષોત્તમ યોગ નામનો 15મો અધ્યાય. શ્રી ભગવાન બોલ્યા, જેનું આદિપુરુષ પરમેશ્વર રૂપી ઉદ્ધવ મૂળ છે, જેની નીચે રહેલી બ્રહ્મારૂપી મુખ શાખા છે, તથા વેદો જેના પાંદડાઓ છે, એવા આ સંસારરૂપી અશ્વત્થ વૃક્ષને તત્વજ્ઞાનીઓ અવિનાશી કહે છે. જે માણસ એ સંસારરૂપી વૃક્ષને મૂળ સહિત તત્વથી જાણે છે, એ વેદના તાત્પર્યને જાણનાર છે. હે અર્જુન, એ સંસાર વૃક્ષની ત્રણેય ગુણોરૂપી જળ વડે વૃદ્ધિ પામેલી અને વિષયોરૂપી કૂપળો ધરાવતી દેવ, મનુષ્ય, તિર્યક આદિ યોનિઓ રૂપી શાખાઓ નીચે અને ઉપર આમ તેમ ફેલાયેલી છે. તેમજ એ શાખાઓના મનુષ્ય લોકમાં કર્માનુસાર બાંધનાર અહંતા, મમતા તથા વાસનારૂપી મૂળિયા નીચે અને ઉપર બધા લોકોમાં ફસાયેલા છે. પરંતુ આ સંસાર વૃક્ષનું સ્વરૂપ જેવું કહ્યું છે, એવું અહીં વિચારકાળમાં મળી આવતું નથી. કેમ કે આનો નથી તો આદિ કે નથી અંત, તેમજ નથી આની નિશ્ચિત પ્રકારની સ્થિતિ. માટે આ અહંતા, મમતા અને વાસનારૂપી અત્યંત દઢ થયેલા મૂળ ધરાવતા સંસારરૂપી અશ્વત્થ વૃક્ષને દઢ વૈરાગ્યરૂપી શસ્ત્ર વડે કાપી નાખીને એ પછી એ પરમપદ સ્વરૂપ પરમેશ્વરને સારી પેઠે શોધવા જોઈએ, કે જેને પામી ચૂકેલા માણસો ફરી પાછા વળીને સંસારમાં નથી આવતા, અને જે પરમેશ્વરથી આ પુરાતન સંસાર વૃક્ષની પ્રવૃત્તિ અર્થાત પરંપરા વિસ્તાર પામી છે. એ જ આદિપુરુષ નારાયણને હું શરણે છું. આ પ્રમાણે દઢ નિશ્ચય કરીને એ પરમેશ્વરનું મનન અને નિધિધ્યાસન કરવું. જેમના માન અને મોહ નષ્ટ થઈ ચૂક્યા છે, જેમણે આસક્તિરૂપી દોષને જીતી લીધો છે, જેમની પરમાત્માના સ્વરૂપમાં નિત્ય સ્થિતિ છે, અને જેમની કામનાઓ પૂર્ણરૂપે નાશ પામી ચૂકી છે, એવા સુખ દુઃખરૂપી દ્વંદ્વોથી છૂટેલા જ્ઞાનીજનો એ અવિનાશી પરમપદને પામે છે. જે પરમપદને પામીને મનુષ્યો પાછા ફરીને સંસારમાં આવતા નથી, એ સ્વયં પ્રકાશિત પરમપદને ન તો સૂર્ય ઉજાડી શકે છે, ન ચંદ્રમા કે ન અગ્નિ. એ જ મારું પરમધામ છે. હે અર્જુન, આ દેહમાં રહેલો સનાતન જીવાત્મા મારો જ અંશ છે, અને એ જ આ પ્રકૃતિમાં રહેલી મન સહિતની પાંચેય ઇન્દ્રિયોને ખેંચે છે. વાયુ ગંધના સ્થાનેથી ગંધને જે રીતે ગ્રહણ કરીને બીજા સ્થાને લઈ જાય છે, એ જ રીતે દેહ આદિનો સ્વામી જીવાત્મા પણ જે શરીરને છોડે છે, એ શરીરમાંથી પ્રાણો દ્વારા મન સમેત ઇન્દ્રિયોને લઈને પછી જે શરીરને પામે છે, એમાં જાય છે. એ શરીરમાં સ્થિત આ જીવાત્મા શ્રોત, ચક્ષુ, ત્વચા, રસના, ધ્રાણ અને મનને આશ્રયે એટલે કે એમની સહાય લઈને જ વિષયોને સેવે છે. પરંતુ શરીર છોડીને જતો, શરીરમાં સ્થિત રહેલો, વિષયોને ભોગવતો કે ત્રણેય ગુણોથી જોડાયેલો હોવા છતાંય જીવાત્માના યથાર્થ સ્વરૂપને અજ્ઞાનીજનો નથી જાણતા. કેવળ જ્ઞાનચક્ષુ ધરાવનાર વિવેકશીલ જ્ઞાનીજનો તત્વથી જાણે છે. કારણ કે યત્ન કરનારા યોગીજનો પણ પોતાના હૃદયમાં સ્થિત આ આત્માને તત્વથી ઓળખી શકે છે. પરંતુ જેમણે પોતાનું અંતકરણ શુદ્ધ નથી કર્યું, એવા અજ્ઞાનીજનો તો યત્ન કરતા રહેવા છતાં પણ આ આત્માને નથી જાણી શકતા. હે અર્જુન, સૂર્યમાં રહેલું જે તેજ આખા જગતને ઉજાડે છે, જે તેજ ચંદ્રમામાં છે અને જે અગ્નિમાં છે, એને તું મારું જ તેજ જાણ. તથા હું જ પૃથ્વીમાં પ્રવેશીને પોતાની શક્તિથી સગળા ભૂતોને ધારણ કરું છું, અને રસ સ્વરૂપ એટલે કે અમૃતમય ચંદ્રમા બનીને સગળી વનસ્પતિઓને પોષું છું, અને સર્વ પ્રાણીઓના શરીરમાં સ્થિત રહેલો હું જ પ્રાણ અને અપાનથી સંયોજાયેલા વિશ્વાનર અગ્નિ સ્વરૂપ થઈને 4 પ્રકારના અન્નને પચાવું છું. હું જ સૌ પ્રાણીઓના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલો છું, તથા મારાથી જ સ્મૃતિ, જ્ઞાન તેમજ અપોહન થાય છે. તથા બધા વેદો વડે હું જ જાણવા યોગ્ય છું, તેમજ વેદાંતનો કર્તા અને વેદોને જાણનાર પણ હું જ છું.
હે અર્જુન, આ સંસારમાં નાશવંત અને અવિનાશી એ બે પ્રકારના પુરુષો છે. એમાંથી સગળા ભૂત પ્રાણીઓના શરીરો નાશવંત અને જીવાત્મા અવિનાશી કહેવાય છે. તથા આ બેથી ઉત્તમ પુરુષ તો જુદો જ છે, જે ત્રણેય લોકમાં પ્રવેશીને સૌનું ધારણ પોષણ કરે છે અને જેને અવિનાશી પરમેશ્વર તેમજ પરમાત્માના એવા નામોથી ઓળખાવ્યો છે. કેમ કે હું નાશવંત જળ સમુદાય ક્ષેત્રથી સર્વ રીતે અતીત છું અને અવિનાશી જીવાત્માથી પણ ઉત્તમ છું. માટે લોકમાં તેમજ વેદોમાં પણ પુરુષોત્તમ નામે પ્રસિદ્ધ છું. હે ભરતવંશી, જે જ્ઞાની માણસ મને આ રીતે તત્વથી પુરુષોત્તમ સ્વરૂપે જાણે છે, એ સર્વજ્ઞ માણસ સર્વ રીતે નિરંતર મુજ વાસુદેવને પરમેશ્વરને જ ભજે છે. હે નિષ્પાપ અર્જુન, આમ આ ઘણું રહસ્યમય ગોપનીય શાસ્ત્ર મેં કહ્યું. આને તત્વથી જાણીને માણસ જ્ઞાની અને કૃતકાર્ય થઈ જાય છે. શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા રૂપી ઉપનિષદ અને બ્રહ્મવિદ્યા તથા યોગશાસ્ત્ર વિષયનો પુરુષોત્તમ યોગ નામનો 15મો અધ્યાય સમાપ્ત. શ્રીમદ્ ગીતા મહાત્મય. શ્રી પૃથ્વી માતાએ પૂછ્યું, હે ભગવાન, હે પરમેશ્વર, પ્રારબ્ધ કર્મને ભોગવી રહેલા આ મનુષ્યોમાં એકનિષ્ઠાવાળો ભક્તિભાવ કેવી રીતે ઉત્પન્ન થઈ શકે છે? પ્રારબ્ધને ભોગવતો છતાં જે મનુષ્ય ગીતાના અભ્યાસમાં રત રહે છે, તે કર્મફલોમાં આસક્તિ વગરનો થઈ કર્મોથી લેપાતો નથી અને તે જ ખરેખરો સુખી છે. માણસ જો ગીતાના જ્ઞાનનું ધ્યાન કરતો રહે તો કમલપત્રને જેમ જળ અડકતું નથી, તેમ ગમે તેવા મોટા પાપો પણ તેને સ્પર્શ કરી શકતા નથી. જ્યાં ગીતાનું પુસ્તક હોય છે અને ગીતાના પાઠની પ્રવૃત્તિ થાય છે, ત્યાં જ પ્રયાગાદી સર્વ તીર્થો રહેલા સમજવા. જ્યાં ગીતા પ્રવર્તે છે ત્યાં બધા દેવો, ઋષિઓ, યોગીઓ, નાગદેવતાઓ અને નારદ, ઉદ્ધવ, ગોપો, ગોપીઓ છે અને સહાયતા શીઘ્ર મળે છે. હે પૃથ્વી, જ્યાં ગીતાનું અધ્યયન ચાલે છે, જ્યાં ગીતા શીખવાય છે, જ્યાં ગીતાના વિચારો થાય છે, ત્યાં હું નિસંદેહ હંમેશા રહેલો છું. ગીતાના આશ્રયે હું રહું છું. સર્વ જ્ઞાનોમાં ગીતા જ્ઞાન જ મારે રહેવાનું ઉત્તમ ઘર છે. ગીતાના જ્ઞાનનો આશ્રય કરીને જ હું સ્થૂળ, સૂક્ષ્મ અને કારણરૂપ 3 પ્રકારના સંસારનું પાલન કરું છું. ગીતા એ મારી સર્વશ્રેષ્ઠ અને બ્રહ્મરૂપિણી વિદ્યા છે. અવિનાશી અર્ધ મારતા રૂપ છે, નિત્ય છે, ભણવી ન શકાય તેવા પદોવાળી છે, તેમાં સંશય નથી. આ ગીતા ચિદાનંદ શ્રી કૃષ્ણએ પોતાના મુખથી અર્જુનને કહેલી છે. ત્રણેય વેદોના અને તત્વજ્ઞાનનો અર્થ ગીતામાં રહેલો હોવાથી તે મનુષ્યને સાચો આનંદ આપનારા છે. જે મનુષ્ય સ્થિર ચિત્તે ગીતાના 18 અધ્યાયનું સદા મનન કર્યા કરે છે, તેનું સાચું જ્ઞાન થાય છે. તેથી તે પરમપદને પામે છે. પૂરો પાઠ ન થઈ શકે તો અર્ધો પાઠ કરવાથી પણ ગોદાનનું પુણ્ય થાય છે, તેમાં સંશય નથી. 3જા ભાગનો પાઠ કરનાર ગંગા સ્નાનનું અને 6ઠ્ઠા ભાગનો પાઠ કરનાર સોમયોગનું ફળ પામે છે. ભક્તિપૂર્વક રોજ 1 અધ્યાયનો પાઠ કરનાર પણ રુદ્રલોકને પામીને ત્યાં લાંબા કાળ સુધી રુદ્રનો ગણ થઈને વાસ કરે છે. હે પૃથ્વી, જે મનુષ્ય 1 અધ્યાય, 1 શ્લોકના 1 ચરણનો પણ પાઠ કરે છે, તે મન્વંતર સુધી મનુષ્ય દેહને પામે છે. જે મનુષ્ય ગીતાના 10 શ્લોક અથવા 5, 7, 2, 3, 1 કે અડધા શ્લોકનો પણ પાઠ કરે છે, તે 10,000 વર્ષ સુધી ચંદ્રલોકને પામે છે. ગીતાના પાઠ સંયુક્ત મરનારો પાછો મનુષ્યપણું પામે છે અને મનુષ્યમાં જ ગીતાના જ્ઞાનનો અભ્યાસ કરીને ઉત્તમ મુક્તિ પ્રાપ્ત કરે છે. મરતા મરતા ગીતા એટલું બોલે તો પણ સદગતિ પામે છે. મહાપાપી પણ જો ગીતાનું જ્ઞાન સાંભળવામાં આસક્ત થાય તો વૈકુંઠને પામીને વિષ્ણુની સાથે આનંદ અનુભવે છે. રોજ અનેક કર્મો કરીને પણ જો ગીતાના અર્થનું ચિંતન કરે તો જીવનથી મુક્ત થયેલો જાણવું અને આ મર્યા પછી તે પરમપદને પામે છે. ગીતાના આશ્રયથી જનક વગેરે ઘણા રાજાઓ
પૃથ્વીમાં નિષ્પાપ થઈને વખણાયા છે અને છેવટે પરમપદને પામ્યા છે. ગીતાનો પાઠ કર્યા પછી મહાત્મયનો પાઠ ન કરે તો તેને ગીતાનો પાઠ શ્રમરૂપ જ લાગે છે. માટે આ મહાત્મય સાથે જ તેનો વારંવાર પાઠ કરે છે તે તેના પૂર્વે કહેલા ફળને પામીને દુર્લભ ગતિને પામે છે. સૂત બોલ્યા, આ મેં ગીતાનું સનાતન મહાત્મય કહ્યું. ગીતાનો પાઠ કરનાર જે મનુષ્ય પાઠના અંતે તેનો પાઠ કરે છે તે મહાત્મયમાં કહેલા ફળને પામે છે. ઇતિ શ્રી વારા પુરાણે શ્રીમદ્ ભગવદ્ ગીતા મહાત્મય સંપૂર્ણમ.